વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં લેવાયેલ વિષય અંગ્રેજીના પેપરનું સોલ્યુશન કરવાનું છે અને સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચે આપેલો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના 6 ગુણ છે. અહીંયા 3 પ્રશ્ન આપેલ છે. પહેલા આપણે ફકરો વાંચવાનો, ત્યારબાદ 3 પ્રશ્નના જવાબ આપેલ છે. એટલે કે 3 પ્રશ્ન, એક પ્રશ્નનો ગુણના 2 માર્ક છે. એટલે ટોટલ 3 દુના 6 માર્ક થયા. તો ફકરો આ રીતના વાંચવાનો વિદ્યાર્થી મિત્રો કે નડાબેટ ઇઝ અ બોર્ડર લોકેશન ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકો સુઈગામ. નડાબેટ છે એ બનાસકાંઠા જિલ્લાની બોર્ડર લોકેશન છે અને સુઈગામમાં આવેલ છે. નડાબેટ ઇટ ઇઝ developed as a tourist point by the Gujarat Tourism Department. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને વિકસિત કરવામાં આવેલ છે એઝ અ ટુરિસ્ટ પોઈન્ટ, પ્રવાસન સ્થળ તરીકે. ઇટ ઇઝ નોન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ અને તેને સીમા દર્શન પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ ફેમસ ફોર નળેશ્વરી માતા ટેમ્પલ. એ નળેશ્વરી માતાના ટેમ્પલ તરીકે પણ પ્રખ્યાત છે અને ઇન્ડો પાક બોર્ડર એન્ડ બીએસએફ પરેડ માટે પણ એ પ્રખ્યાત છે. આ રીતે વિદ્યાર્થીઓ ફકરો વાંચ્યા પછી આપણે પ્રશ્ન વાંચવાનો છે, પછી જવાબ લખવાનો છે ફકરામાંથી શોધીને. વેર ઇઝ નડાબેટ લોકેટેડ? નડાબેટ ક્યાં આવેલ છે? અહીંયા વેરથી પ્રશ્ન પૂછ્યો એટલે સ્થળ લખવાનું છે. તો આન્સર આ રીતના લખવાનો વિદ્યાર્થી મિત્રો. નડાબેટ is located in Banaskantha district, તાલુકો સુઈગામ. Number 2, who developed નડાબેટ as tourist spot? એ વિદ્યાર્થી મિત્રો, who એટલે કોણ? નડાબેટને ટુરિસ્ટ સ્પોટ તરીકે કોણે વિકસિત કર્યો? તો આપણે અહીંયા જવાબ જ્યારે ફકરો વાંચ્યો આપણે મળી ધ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ. તો આન્સર આ રીતના લખવાનું. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ડેવલપ્ડ નડાબેટ એઝ ટુરિસ્ટ સ્પોટ. નંબર 3, વોટ ઇઝ નડાબેટ નોન ફોર? શાના માટે જાણીતું છે? તો આપણે આન્સર રીતે લખવું. નડાબેટ ઇઝ નોન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ. આપણને ઓલરેડી પેરેગ્રાફમાં આપેલું છે ને, ધ સીમા દર્શન પ્રોજેક્ટ. તો આ રીતે ફકરો વાંચીને પ્રશ્નનો જવાબ લખવાના હતા. પ્રશ્ન નંબર 2, નીચે આપેલ અક્ષર પરથી શરૂ થતો અન્ય એક અર્થસભર શબ્દ લખો. આ 4 ગુણ છે. 4 અક્ષર આપેલા છે, એક એક શબ્દ લખવાનો છે. એફ ઉપરથી શબ્દ શરૂ થતો હોય એવું અહીંયા આપણે લખ્યું છે. ફાર્મર તમે બીજો પણ લખી શકો છો, ફાર્મ પણ લખી શકો છો, કોઈ પણ એક જ શબ્દ આપણે લખવાનો છે. એ ઉપરથી આપણે લખીશું એક્ટર. તમે કોઈ પણ શબ્દ અર્થસભર હોય, જેનો અર્થ નીકળતો હોય તેવો શબ્દ લખવાનો છે. જે ઉપરથી આપણે લખીશું જોય. એસ ઉપરથી લખીશું સન. તો આ રીતે આપણે અક્ષર પરથી સ્પેલિંગ લખવાનો હતો. પ્રશ્ન નંબર 3, ટેબલ પરથી જોડકા જોડીને વાક્યો બનાવો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને સ્ક્રીન પેપરની અંદર ટેબલ આપેલ છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આ ટેબલને જોડીને તમારે વાક્ય બનાવવાના છે. અહીંયા આપી જો પેરટ. તો પેરટ શું કરે? ઉડી શકે. તો અ પેરટ ઇઝ ફ્લાઇંગ. ઓકે. અ ડોગ. તો ડોગ ઇઝ બાર્કિંગ. ઓકે. આ રીતે જોડકા જોડવાના, પણ આપણે આ રીતના લખવાના છે. જો તમે સ્ક્રીન ઉપર નંબર 1, અ પેરટ ઇઝ ફ્લાઇંગ. નંબર 2, અ ડોગ ઇઝ બાર્કિંગ. Number 3, give me your pen, please. Number 4, a cat is drinking milk. Number 5, this is my car. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ ને બી સાથે જોડીને આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે વાક્ય બનાવવાના હતા. આને તમને 5 માર્ક્સ મળશે. પ્રશ્ન નંબર 4, એના 6 ગુણ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા પેપરમાં 5 આપેલ છે અને આના પછીના પ્રશ્ન નંબર 5માં 5 આપેલ છે, પણ ખરેખર અહીંયા 6 વાક્ય બને છે. એટલે અહીંયા 6 ગુણ હોવા જોઈએ. એટલે તમારા શિક્ષક મિત્ર છે અહીંયા સુધારો કરીને 6 વાક્ય બનાવવાનું કહે છે. તો અહીંયા પ્રશ્ન નંબર 4, નીચે આપેલ ટેબલ, પોસ્ટર, ચાર્ટ, સૂચનાનો અભ્યાસ કરી કોઈ પણ 6 વાક્યો બનાવો. આપણે શુડ અને સ્ટુડન્ટના 3 વાક્યો બનાવીએ એટલે 6 બની જાય. આ રીતના વાક્ય બનશે. વી શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બરોબર, આનું એક વાક્ય બનાવ્યું. બીજું વાક્ય આપણે સ્ટુડન્ટનું બનાવશું. વી શુડ નોટ ટીઝ એનિમલ્સ. ઓકે. આપણે વી અને વચ્ચે સ્ટુડન્ટ મૂકવાનું છે. બરોબર, જો આટલો જ ફેરફાર કરવાનો છે. હવે ગ્રો ટ્રીઝ. તો નંબર 3, વી શુડ ગો ટ્રીઝ. અહીંયા આપણે વી મૂક્યું, પછી શુડ મૂક્યું અને ગ્રો ટ્રીઝ એની પાછળ મૂકી દીધું. એ પ્રમાણે અહીંયા આપણે વી મૂકીશું,
અને અહીંયા પછી સ્ટુડન્ટ મૂકીશું અને પછી આ થ્રો રબીશ મૂકીશું. નંબર 4 વી શુડન્ટ થ્રો રબીશ એનીવેર, જ્યાં ત્યાં કચરો આપણે નાખવું જોઈએ નહીં. નંબર 5 વી શુડ સ્લીપ અર્લી, આપણે વહેલા સૂઈ જવું જોઈએ. નંબર 6 વી શુડન્ટ યુઝ મોબાઈલ ઓલ ટાઈમ. તો આ રીતે 6 વાક્ય બનાવવાના. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આમાં તમારે 5 માર્ક્સ છે. તમારે 6 માર્ક આપેલા છે પણ અહીંયા 5 જ વાક્ય છે એટલે 5 માર્ક્સ જ બને. ઓકે, તો એ સુધારો તમારા શિક્ષક કરી લેશે. હવે WH પ્રશ્નની વાક્ય રચના પ્રમાણે WH પ્રશ્નો બનાવો. અહીંયા જે આપ્યું છે ગો ટુ સ્કૂલ, વેન યુ ડુ, એ વાક્ય રચના ખોટી છે. તો આપણે એને વ્યવસ્થિત ગોઠવવાની છે WH પ્રશ્નની રચના પ્રમાણે. તો આ રીતે બનશે. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? નંબર 2, what is your name? Number 3, what time is it now? Number 4, who is your English teacher? Number 5, where are you going? Okay. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, આપેલ શબ્દ પરથી વાક્ય બનાવો. 4 ગુણ. સ્કાય, ક્રોસ્ટી સ્ટોર, સન અને ફ્લાવર. આ ચારે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. એક વાક્ય 4 ગુણ. ધ સ્કાય ઇઝ બ્યુટીફુલ, ગ્રોસરી સ્ટોરનું વાક્ય બનશે આઈ બાય સુગર ફ્રોમ ધ ગ્રોસરી સ્ટોર. સનનું વાક્ય બનશે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ફ્લાવરનું વાક્ય બનશે આઈ હેવ અ રેડ ફ્લાવર. આના સિવાયનું પણ બંધબેસતું વાક્ય તમે બનાવી શકો છો. પ્રશ્ન નંબર 7, યોગ્ય વિકલ્પ વડે સંવાદ પૂર્ણ કરો. અહીં આપણને વિકલ્પ આપે છે પિકનિક, બોટિંગ, ફાર્મ, બોટિંગ બીચ, આઈડિયા. વાંચતું જવાનું અને જવાબ બનતા જશે. મોન્ટુ સેઝ ટુમોરો વિલ બી હોલિડે. મોન્ટુ કહે છે કે આવતીકાલે રજા છે. લેટ્સ પ્લાન એ પિકનિક. તો આ રજા છે એટલે આપણે શાનું આયોજન કરીએ? પિકનિકનું આયોજન કરીએ. એમો બટ વોટ શેલ બી ડુ? પણ આપણે ત્યાં શું કરીશું? તો પાયલ છે વી શેલ ગો ટુ દેવલ્સ. આપણે દેવલના ત્યાં જઈશું ખાલી જગ્યા અને એન્જોય મેંગોઝ. મેંગોઝ આપી છે એટલે મેંગો ક્યાં હોય? ફાર્મમાં. તો આપણે અહીંયા લખીશું ફાર્મ. દેવલ ગુડ શું છે? આઈડિયા છે એટલે ત્યાં લખીશું આઈડિયા. બટ ઇટ ઇઝ ટુ હોટ નાઉ ડેઝ, સો ઇટ ઇઝ બેટર ટુ ગો ફોર અ ખાલી જગ્યા. પણ અત્યારે બહુ ગરમી પડે છે, એના કરતાં સારું છે કે આપણે ક્યાં જઈએ? બોટિંગ બીચ ઉપર જઈએ, બીચ ઉપર બોટિંગ કરવા જઈએ. તો મોન્ટુ છે વાવ વોટ એન આઈડિયા, વી શેલ એન્જોય બોટિંગ ધેર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંવાદ વાંચવાનો અને ઉપરના શબ્દોથી સંવાદ પૂર્ણ કરવાનો. પ્રશ્ન નંબર 8, નીચે આપેલ મુદ્દાઓને આધારે 5 વાક્યોમાં વર્ણન કરો. અહીં આપણને મુદ્દા આપેલ છે ધીસ ઇઝ માય ફેમિલી, માય નેમ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, બ્રધર એન્ડ સિસ્ટર અને મેમ્બર્સ. આનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. તો આ રીતે વાક્ય બનશે વિદ્યાર્થી મિત્રો. ધીસ ઇઝ માય ફેમિલી, માય નેમ ઇઝ અશોક, માય ફાધર્સ નેમ ઇઝ રમણભાઈ, માય મધર્સ નેમ ઇઝ અવંતીબેન, આઈ હેવ 2 brothers and 1 sister, there are 5 members in my family. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલું વાક્ય એમને લઈ લીધું. અહીંયા માય નેમ તો છે જ, ખાલી ઇઝ અશોકને અહીંયા આપણે જોડી દીધું. ઓકે, ફાધર્સની આગળ માય લગાવી દીધું, પાછળ રમણભાઈ નામ લખી દીધું. મધર્સની નેમ આગળ પણ એ રીતના જ માય મધર્સ નેમ ઇઝ અવંતીબેન. હવે અહીંયા બ્રધર એન્ડ સિસ્ટર તો મેં 2 brothers લખી દીધા. તમારે ભાઈ હોય તો નો, કોઈ ભાઈ ન હોય તો આઈ હેવ નો બ્રધર્સ એન્ડ 1 sister પણ કરી શકો છો. ઓકે, તો આ રીતે આપણે મુદ્દાને આધારે 5 વાક્યો બનાવવાના હતા. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આ રીતે સરસ મજાનું પેપર આજે લખ્યું હશે. આશા રાખું કે વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરશો, બેલ આઇકનને પ્રેસ કરી લેશો અને તમારા મિત્રોને આ વિડીયો ખાસ શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.